આજે હનુમાન જયંતી ગૌરક્ષક હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હવન યજ્ઞ યોજાયો। આ નિમિત્તે વાવેરા ગામે આવેલ હનુમંત ગૌશાળા કે જે ગૌશાળામાં લૂલી લંગડી ગાયો, અન્ય કોઈ બીમારીથી પીડાતી ગાયો, રખડતી ભટકતી ગાયોની સેવા થાય છે, જેમાં હનુમંત રામધૂન મંડળી દ્વારા ગૌશાળાનો નિભાવ થાય છે। તેમ છતાં પણ અન્ય પણ કઈ ચીજ વસ્તુની જરૂરિયાત ઊભી થાય તો આ વિસ્તારના મોભી વાવેરાના વતની હકોભાઈ ધાખડા, વાપી તેમજ અશ્વિનભાઈ ફળદુ, દર્શનભાઈ ફળદુ તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતો દ્વારા ઘાસચારો તેમજ આ વિસ્તારના વતની હોય, બહાર રહેતા હોય, સુખી સંપન્ન લોકો દ્વારા આ ગૌશાળામાં દાનની સરવાણી વર્ષવામાં આવે છે। સાચી સેવા એ જ કહી શકાય। ગૌશાળામાં કાયમ માટે જે સેવા ભેખ ધારણ કર્યો છે એવા ભરતભાઈ ધાખડા અવિરત રાત દિવસ જોયા વગર ગાયોની સેવા કરે છે। તેની સમગ્ર ટીમ ડૉક્ટર સાથે જોડાયેલી રહે છે। આ તકે આજના દિવસે સૌને માન સન્માન આપીને આવકાર્યા હતા। રિપોર્ટર ઇરફાન ગૌરી, કેમેરામેન અલ્પેશ શિયાળ। હકુભાઈ, વાવેરા તો તમારું વતન કહી શકાય અને આપ અત્યારે વાપી હાલ સ્થાયી છો અને આ વિસ્તારમાં જ્યારે તમારે આવવાનું થાય અને આવા સુંદર કાર્ય કે જે ગૌરક્ષકના હોય, ગૌશાળાના હોય, એમાં આપ આના વિશે શું કહેશો? શું છે કે વાવેરા વતન છે અને વતનથી આપણે નીકળ્યા હોઈએ એટલે વતનના પણ આપણે ઋણી હોય। એ હિસાબે મેં વિચાર કર્યો કે વાવેરા મારું મૂળ ગામ છે એટલે ચલાલાની અંદર આપણે એક ગુરુકુળ બનાવ્યું। એમાં આપણે એ સમયની અંદર 35 લાખ રૂપિયાનું ડોનેશન કરેલ। પછી મને વિચાર આવ્યો કે મારા ગામની અંદર પણ મારે કંઈક કરવું જોઈએ એટલે વાવેરાના બ્યુટિફિકેશનના હિસાબે 2 ગેટ બનાવ્યા, એક મારા બાપુજીના નામે, એક મારા મધરના નામે। વાવેરામાં બેનો દીકરીઓ મેન મર્યાદાથી નાહી શકે અને કોઈ ગુજરી ગયું હોય તો એને તકલીફ ન પડે એટલે એક સરસ મજાનું સ્નાનગૃહ બનાવ્યું। એક અવેડો બનાવ્યો કે રેઢિયાર પશુઓ નીકળે તો એ પાણી પી શકે। પછી એક ચબૂતરો તમામ પ્રકારની સેવાના ભેખધારીઓ બધાએ સેવા કરી રહ્યા છે। ખરેખર જે સાધુ સંતો નથી કરી શકતા એવી આ હનુમંત ગૌશાળામાં સેવા થઈ રહી છે। અમે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ। ધીરજબાદ, જે હનુમંત ગૌશાળા વાવેરા કે જે ઘણા સમયથી કાર્યરત છે, એના વિશે આપ શું કહેવા માંગો છો આજના પ્રસંગે? ના, ખૂબ સારી સેવા છે। અમે તો ઘણા બધા સમયથી આ લોકો આમ તો પરિચિતમાં છીએ। નિરાધાર બધી ગાયોની સેવા કરે છે અને ખૂબ સારું કાર્ય છે બધા અને સારું આ બધું કાર્ય થતું રહે। એમાં અમારો જ્યાં સહયોગની જરૂર હોય ત્યાં અમે ભેગા છીએ। માતાજી, આજના ગૌશાળાના પ્રસંગે હનુમાન જયંતિ નિમિત્તે આપ અહીંયા પધાર્યા છો, તો આપને અહીંયા આવીને કેવી અનુભૂતિ થઈ રહી છે? આ તો ગોકુળિયા ગામ જેવું વાતાવરણ દેખાય છે। વાવેરામાં જે હનુમંત ગૌશાળા છે, કહેવાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં દીકરી અને ગાયના સુગંધ લેવામાં આવે છે, પરંતુ અહીંયા તો ગાય માતાની અદ્ભુત સેવા થાય છે કે દૂધ આપતી ગાયોની તો